અરે રત્ના, ભલે તું માથા ભારે રહ્યો પણ હું પણ તારા ડબલ માથા ભાર્યો. જો તારી ભેહો લાઈન જો હું વેચી ના મારું તો મારું નોમ પણ ગોડો નહીં. એનો શોખવા થયો પણ તબેલો તો દેખાતો ને કેટલે હશે ના છોકરા. પેલા રત્ના ભેડો તબેલો ભારે તે કેટલે આવ્યો? હા બતાવું. ઘરે હશે રે? હા લેવા તા તીમનો છોકરો અહીં ના એવું ડેલિકેટ તમે ડેલિકેટ હો? હા બરાબર. આવો બેહો. હા આ તમારી ભેહો બધી? આ બધી ભેંસો મારી છે. એવું હે? હા, આ બધી ભેહો દોવા દે હા? આ ભેંસો બધીએ દોવા દે છે, બરાબર. બરાબર. પણ તમારી ઓળખાણ પડી નહીં મને. તમે કોણ છો, ચોથી આયા? મારી ઓળખાણમાં તો હું તમને કહી દઉં. કયો કયો? કો હું આવતો હતો અને મારા ભેહની જરૂર હતી. બે ભેહો મારે લેવી હતી દોવા દે ને એવી. એક ભાઈએ મને એડ્રેસ બતાવ્યું કે ડેલિકેટના એ ભેહો હો તબેલા એમને વેચવાની કે તમે જતા હો. તે હું વળી વેકન આવ્યો તે જોયું નહોતું તમારું એટલે એક છોકરો મળે ને એને લઈને વળી આવ્યો આટલા સુધી. હા, વેચવાની છે ભેંસો, વેચવાની. વેચવાની એમ ને? હા બરાબર. જો જોવી હોય ભેંસો હા તો ઊભા થો, હું બતાડું. હા લે હેળો તા જોઈ તો પડશે ને. જો આ ભેંસ રહી ને એ 95,000 માં આલવાની. હારી હા, મારતી મારતી રહી ને હા. એવું 100 લીટર દૂધ કાઢે. 100 લીટર એમ ને? હા, બે ટાઈમ? બે ટાઈમ. હવે આ બાજુ આવો. હા એ આ ભેંસ રહી ને હા આ ભેંસે વેચવાની છે. આ વેચવાની હા, હા? એ 85,000 માં આલવાની. 85 તમને મારતી તો નહીં ને? ના મારે ના, એ તો ખાલી તમે ધોકો હોય એટલે વાહ, આ ધોકો લાવજો. જો હમણાં વગાડશે તમને પાછી. વાંધો નહીં. એનો વાનો ભાવ 85,000. 85,000 તો મૂકી આવ. અને ભાઈ શેકણી બની નહીં એ ભાઈ? હા, બનીની બનીની. ત્યાં તો બરાબર. ભલે 85,000 કે મારા તો પૈસા હાલવા હતા. એ મહેમાન શું બોલ્યા? કશું નહીં, તો હું મારી રીતે મનોમનની વાત કરું. આ ભેની વાત કરું કે ભે હારી. હા, મને કહેતો બીજું બોલ્યા હોય તો હમણાં થોડુંક આમ મને એવું લાગ્યું ના હતું. ના 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 તમે એવું ના રાખશો. હા, 85 વાના બરાબર. અને 95 પેલા બરાબર. 1,80,000 રૂપિયા બે ના થઈ બેરા થઈ. વાંધો નહીં. બરાબર. હા વાંધો નહીં. બે દોવા દે કે બે આ પેલી રહી ને એ 100 લીટર દૂધ કાઢે અને આ 5.5 કાઢે ને એટલે વાના 10 ઓછા. બરાબર. વાળા બે પાડો. હા, પાડો મેં સાપરામાં વધેલો. હા વાંધો નહીં વાંધો નહીં. ચાલશે ભલે લો પાડા બે. હા હેડો બે તો સારું હે બે. તમે ભાવ તો બરાબર કીધો પણ થોડો વ્યાજબી રાખો તો સારું હે. મારી વાત સાંભળો. હા 1,80 થાય ને હા 1,80. ઓના 85 ને પેલા 95. હા ઓના 5 ઓછા ને 5 ના ઓછા 1,70 આલ દેજો. વાંધો નહીં હેડો આપ્યા. કબૂલ? કબૂલ. હા તો ચાલો પૈસા. પૈસા તો તમને આપી દે. 15 દાડે પૈસા ભરી જાઉં. 15 દાડે કોક જમીન બોમીઓ લાવવો પડે. જોમે તો હવે હું જ છું. જોમે બીજો શું લાવો તમારા 15 દાડે પૈસા. અને તમારું નામ શું? મારું નામ તો ખોટું રીતનું કેવું પડશે. સાચું કહું તો પાતે ઘરે આવે. મારું નામ મફતલાલ. મફતલાલ? હા હા બરાબર હે ને? બરોબર બરોબર બરોબર. તમે મફતલાલ તો સાચા હા પણ તમને ઓછા મફતલાલ તરીકે. હા. પણ તમારું ગામ, તમારું ઘર, તમે કેવી રીતે રહો, શું કરો છો? હું તમારા આખા ગામનો સરપંચ જ છું યાર. સરપંચ હો? તમારા હા તમારા હા, કીધી હા, હેલો સરપંચ હોય ને? સરપંચ બોલે એટલે વાત બધી ગયું. સરપંચ હોય એમ? હા હા તો હાલી ચાલ ભેંસો હાલો. હાલી ને હાલી. તમે લીધી હા ચાલ લઈ દો. લેવા જાય. એ ભેનું ભેનું તો ભે લાવી દીધી મેં તો. હું બખાવ ના કરો સારું. સખી શું કરે હે? આ બેઠી છું. આ બાર તો નેકર ભે લાવે. બે ભેંસો જો. આ દહીનું ખાલી બાજરીનો મોટો ભીખાવ. એવું હોય તો એવી જાણે એ તો જો તને બંધી રાખી હોય દઈને. તમે જ નહીં મારતો, હું તો બેઠી છું. દહીનું કરું છું. અરે ચા તો મેં બે ભે લાવ્યો છો. બાલુકોર દોતી. તારા પેટના કરતા તો ભેટ વેચાઈ છે. તને પૈસા લેવા મોકલ્યા. પૈસા લઈ લાવ્યો તો ભેટ લઈ આવ્યો તું. અરે એ ભાઈ થોડી પૈસા લેવાના હતા એ તો નહીં મળ્યા પણ આ તો બીજી જગ્યાએ લાવ્યો. પણ કોઈ સેવા કરશે તારી ભેટોની. અરે તું કરે આખો દાડો બેહી જ રહી ઘરમાં. હું તો કશું નહીં કરવાની. તારા બેહો તારા કોટે બોધી. હું તો કશું નહીં કરું. અરે સખી વાત તો અભર તું પેલા. ક્યો?
પેહો લાવ્યો ફાયદામાં લાવ્યો. કેવો ફાયદો? 1 રૂપિયા આલવાનો ને નિમ લાવ્યો છેતરીને. કેટલી લે? હા આ તારી તારો વટ હા જો ઈ જે ખુશ થઈ જાય. હા આ પેલા પૈસા આપણા પેશન્ટના એ તો નહીં મેળાયો. નહીં મેળાયો? આ એ પછી કીધું કે હું પછી તમને આલે પૈસા. હા હા અને પછી ચાબા મૂકે ને પેહો ને 4 બાર લઈએ ને નાખ. હા એક વાત કહું, બોલો. આપણે બેસો આપણા વગડા નથી રાખવી કેટલી લાવો છો એવું? આ પેશન્ટના પૈસા ઉભા થતા હોય ને હા તો બેસો વેચી મારો અને પૈસા લઈ લે. હા હું સકીની વાત સાચી છે કે પેલા કોણ બોલે તો ખાવાનું તમને ખવડાવો તો શિવન બીનો બધું એ. હા એ હારું હારું. હા કુર્સી બેસે તું પૂછી ને. હા કુર્સી ચાલી આવો. એ હારું હારું હેડો. ડોશીન તો હોશિયાર અમારે કેવું ના પડે એમ. ડોલ બનાવી દો તમારું ને. આ લાયા છો ને પાણી દેવું તમારું વાટ. એ હારું હારું એ હારું આ જો સાન. એ હારું. સચિન તો જબરી હો પાણી ખુશ થઈ ગયો બેહો તો સચિન લાવે એટલે મફતની. સકી તો કઈ કોમે કરતી નહીં કોઈ ને 4 પોઈન્ટ બધું મારે કરવું પડે પેલો. આખો દાડો ઘરમાં કહી રહે છે અને દૂધ ખાવા હા ને પૂરી થઈ જાય ભાઈ તો મારું ભરેલ લે હા. હવે પહેલો તો લાવી દીધી 4 પોણી કરાવી દીધું. ડાયાભાઈ જોડી જાઉં. ડાયાભાઈને ભેળું થવું પડશે. ડાયાભાઈ કેટલે મળશે હવે લે આ વિડીયો વગર ના ડાયાભાઈ. ડાયાભાઈ હા બોલેલો બેવાનું તો બે ખાટલા. ડાયાભાઈ તમે ચાલો ઊભું કરું તો ખેતરમાં ના મળે તમે તો ઘરે ખાટલો કરો. આ ખેતર બધી વાતો મારી પછી આ બાજુ આવ્યો. અરે પેલું આપણે તમારે વિડીયો કોલમાં કોણ શીખ ના થયું? હવે કીધું તો એ પ્રમાણે તો કર્યું. 2 ભેહો લાવ્યો. શું વાત છે? હા તારી બધા છે. હા. 2 ભેહો. એટલે તો મારા જબર ડાંટવા કાઢે હા તમે ફોર્મ કર્યું બોલા જેવું કર્યું બોલો. તમે જોવા તો હું જેવું બેઠું બોલ ના હોય હા કોઈનું નામ તો લઈ દીધું ને. ના મારું નામ કોઈનું નામ મેં મારું નહીં નામ દીધું. દેખાય ને મારું જીવના વચ્ચે ચાલે. તમારું નામ નહીં દીધું અને મેં તો કીધું આપણે હા કોક આપણે સરપંચ જોવું. સારું કરી દો બોલો. હું તો આપણે સરપંચ જોઉં નહીં. ગમે સરપંચ હા, ગમે એવા સરપંચ આ ગાય હેરા કરે. સરપંચ તો એટલે કે ભાઈ હું તો લાવ્યો નહીં હા. તમને તો કોળી છે નહીં. ના, બરફ પડે. મારું નામ નહીં આવો તમારું નામ. તમારું નામ નહીં આવો તમને જાતે ઓળખી જાય ખબર આ જોવા તો ઓળખી જાય. આપણે મોઢું બતાવવા નહીં. આ મોઢું ના અને બતાવો. હું કહું ખબર હા. આપણે આ બેજો ને હા. આપણે જે નહીં રહેવા જાય બરાબર. આ બેજો વેચીને આપણે પૈસા વેચી દઈશું. હા, હા, બરોબર એવું ને? કરી, એવું કરી. મારું તો વળાય ને મારું તો લાખ રૂપિયાની ભેટ થઈ અને બીજા લાખ રૂપિયા મારા આલો. આમાં જુઓ હું તમને એક આઈડિયા બતાવું. તમારે છે ને હમ. એ હું તમારા ઘેર નહીં આવું બરોબર. કારણ કે ઘેર આવું ને શું થાય પેલા વેમ પડી જાય પેલા રત્ના આવે. સાચી વાત. રત્નો ખતરનાક છે મળે સાચી વાત. અને 1-2 વખત મને મારેલો હોય છે એટલે હું એનું નામ લેવા માગતો નહીં બરોબર. પણ હું કોઈક આઈડિયા કર્યો હતો આઈડિયા આપણો સક્સેસ થઈ ગયો બરોબર. એમાં તમારે શું કરવાનું એ બે ભેંસો હોય ને એ વેચી મારવાની. વેચી મારો ને એટલે મને સમાચાર કરજો હું આઈને પૈસા લઈ જઈએ બરોબર. આ તો વાંધો નહીં. હા હા તમે જાઓ છો બરોબર. તમે તમારી રીતે ફૂટી લેજો બરોબર. પછી મને બોલાવી દેતા. પણ હવે મારી વાત તો આપણો હા ભેંસો જોવા હેડો મારી. માન ત્યાં જોવા નહીં આપવું એવું જુઓ ગયા તમારી રીતે બધા કાઢી નાખજો હા હેડો તાર. એટલે આપણે અહીંથી વેચી રહેવું. હા તાર. કોઈ ખબર ના પડી તો હા હા ના ખબર પડવા અત્યારે તો હું વાતને કોણ હોય સાચી વાત. કારણ કોઈ આપણી વાત ગોળવી ના દો. હા, મારું નામ તો નોંધજે ભૂલથી ના મૂજો મારું નામ તો વાંધો નહીં, તમારા નામે આવો જો હેડો તાર, હો? હું જો. એ હા હારો, ચૂકી જજો વેચાઈ- અને કીધું એમ કરજો હા તમે કીધું એમાં જ વેચાઈ જાય પછી તમને બોલાય બોલે જજો એટલે પૈસા ભાગ પાલી મારે આપણે, હો? દેજો હા પણ તમારે રત્નાના એમ છે તમારે રત્નાને તો જબર દુશ્મની હોય. એવું? એટલે જો ને મોડી પાડે ભેંસના એક આખી ભેંસ લઈ ગયો વચ્ચા ઉપર ભેંસે પાછો લઈ ગયો અને લાખ રૂપિયા બીજા લઈ ગયો. એવું એટલે મારે તો 2 લાખ ચોટી ગયો પછી મને હું પડ્યો હતો બોલો. મારું તો કોઈ ચાલે એવું નહીં ના આગળ મને 2 વખત મને માર્યો છે. નાચેનો બધો ઊંચો પાવ હોશિયારો. હા એ રત્નો ઓળખો તો હા ઓળખું ઓળખું. નો ખતરનાક માણસ છે હા તે. એટલે હું એનો હોમત ચાલે તો આપણે એનું નામ લેવાય નહીં પણ આવું કોઈ કરવું પડે હા બરાબર બરોબર બરાબર. ને. તમે મળી જાય હાલ જો એ હાલ લાયા છે. એ તો વ્યક્તિ મારે અને જે થાય પૈસા હું તમે આપણે બેના ભાગ પા લઈશું, હો? હા હા લેડો તમે જોતા. શું બે વેચી સરપંચ તરીકે આવ્યો તો નામ હતું મફતલાલ. ગામડે ગામડે
ફોન કરી જોયો પણ કોઈ ગામમાં એવો મફત સરપંચ હ નહીં, મફતલાલ નામનો. શું કરવું? હા, અને જેમ કે શું હોગો તમે એટલે આ ભાઈ જબરું થયું મારે તો. કેવું થયું? એક મફતલાલ કરીને આવ્યો તો અને કે હું ગામનો સરપંચ હું. ગામનો સરપંચ હા. બે ભેંસો લઈ ગયો. બે બેહો લઈ ગયો લઈ ગયો સરપંચનું તો નામ પાડ્યું. જડતો જ નહીં. તો ગામડે હું તો ફોન કરીને આમ જેટલા ફોન કર્યા પણ કે મફતલાલ નામનો કોઈ સરપંચ જ નહીં. એક થોડી વાત હું વાપરી છે. કેવી વાત વાપરી છે? એ દાયાના ઘેર મહેમાન આવ્યા હતા. કયા ગામના હતા? એ ગામની ખબર નહીં પણ વાતો કરતા હતા કે બે બેહો લાવ્યો કે વેચવી છે. બે ભેંસો લાવ્યો હોય ને વેકવી છે. વેચવી છે એવી વાપર્યું. ભેંસો તમે નહીં જોઈ ને? ના કશું જોયું નહીં મેં. હા, તો ડાયાને જ ચાલુ ને? દાયાને ચાલે તો એને મેળાઈ જાય. ડાયાને જ ચાલુ જો અને ડાયાને ચાલે ને તો જ આ વાતનું બધું ચોખ્ખા ને કે થા નહીં. તમ કે હા આમાં યાદ આવ્યું, ડાયાને હું અહીંયા 2 વાર માર્યો અને પૈસા 1 લાખ રૂપિયા લઈ ગયો હું. ભેંસે હું લઈ ગયો. આ તો તમે પારકો માણસ મોકલ્યો હોય, ડાય ના મોકલ્યો હોય. દાયા જ મોકલે લાગે. હા સનભાઈ, બોલો હું જતો તો બહાર. વાર જતો નહીં હવે આટલેથી પાછું વળવું. અને પાછું વાળું સાહેબ હું હવે પાછું ભરી અને ડાયાની આજ જો તું ખેર ના રવા દઉં.